બ્રહ્માકુમારી રચનાબેન મારું શુભ નામ છે. રચનાબેન, કઈ રીતનો કાર્યક્રમ થઈ રહ્યો છે? શું છે કાર્યક્રમ? કાર્યક્રમની રૂપરેખા કે અમારા સંસ્થા બ્રહ્માકુમારીઝના સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે, જે યુગલો, તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ઘરગ્રસ્તમાં રહીને પોતાનું જીવન કમલ પુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી, પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ. કેટલા યુગલોએ એમાં પાર્ટિસિપેટ કર્યું? આમાં આશરે 2000 જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે. અને મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર અમારા આદરણીય ચક્રધારી દીદીજી પધાર્યા છે. મહેસાણાના ડાયરેક્ટર ખાસ અમારા સલ્લા દીદીજી પણ પધાર્યા છે અને દિવ્ય શક્તિ અખાડાના મહામંડલેશ્વર કમલ કિશોરજી પધાર્યા છે. સાથે એમના ગુરુ માતા પણ આવ્યા છે. લોકોને શું સંદેશ આપવા માંગો છો આ કાર્યક્રમ? લોકોને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે તમારે આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી, પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આ આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો.